સ્વાગત છે। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। છોટાઉદેપુર જિલ્લાનું કોડી ગામ આજરોજ જોશ ગામમાં દેવોના ઘોડા લેવા પહોંચ્યા। આદિવાસી બાહુલ્ય ધરાવતા છોટાઉદેપુર જિલ્લામાં દેવોની પેઢી બદલવાનો મોસમ। વધુ એક કોડી ગામ દેવોની પેઢી બદલવાની તૈયારીમાં જોતરાયું। કોડી ગામના લોકો ઢોલ માંદલ સાથે જોશ ગામમાં દેવોના ઘોડા લેવા પહોંચ્યા। 75 વર્ષ બાદ ગામ દેવોની પેઢી બદલવાનો ઉત્સવ ઉજવશે। આખા ગામના લોકોમાં ભારે ઉત્સાહ। દેવોના ઘોડા હસ્તાંતરણની પ્રક્રિયા। દેવોના ઘોડા ઘડવાનો ઓર્ડર જે કુંભારને આપ્યો હોય તે કુંભારના ઘરેથી દેવોના ઘોડા સ્વીકારતી વખતે બળવો ધૂણતો પ્રત્યેક ઘોડાને તપાસે છે, જે બાદ જ ઘોડાને ગામ લોકો સ્વીકાર કરે છે। ગામે આવ્યો રૂડો અવસર। લાખોના ખર્ચે ગામના લોકો કરુંડિયા ઈંદની ઉજવણી સાથે દેવોની પેઢી બદલ આદિવાસી બાહુલ્ય ધરાવતા છોટાઉદેપુર જિલ્લા વસતા પેઢી નાખવામાં આવતી અને 2 મહિના પૂર્વે ગામના સરપંચ આગેવાનો ભેગા લીધા। ગામના લોકો માત્ર બહેલું જમીન પર પધારી કરી સુવાનું આદિવાસી સમાજના રીત રિવાજ। 21 તારીખે પ્રોગ્રામ સમાપ્ત થશે। મારું નામ દિત્યાભાઈ, ગામ કોલી। અમે કોલીથી જોશ ગામમાં ઘોડા લેવા કરીને આવેલા છે। 21 તારીખે અમારો પ્રોગ્રામ આવે છે ને આ ઘોડા લઈને અહીંથી પરત તમે કોલી ગામમાં જવાના। છોટાઉદેપુર તાલુકાના કોલી ગામનો મેળો પીઢી બદલવા જઈ રહ્યા છે। 75 વર્ષ આજે પીઢી મેળો ઉજવી રહ્યા છે। બધા ગામ લોકોના ભેગા થઈને 5,000 રૂપિયા ઘર દીઠનો ફાળો ઉઘરાવી અને બધા આદિવાસી તરીકે એક પીઢી નાખીએ છે। 75 વર્ષ આજે પીઢી બદલાય છે। 21 તારીખે પ્રોગ્રામ છે બીજા મહિનાની। भाई गांव कोहली अत्रोली जोत ग्राम पंचायत में आवेलू છે। છોટાઉદેપુર तालुका में आवेलू છે। અમે કોલી મુકામેથી જોજ ગામે અમે દેવના ઘોડા 75 વર્ષ પછી અમે બાબા દેવનો મેળો ઉજવવા જઈ રહ્યા છે। આ મેળો 20 લાખને ખર્ચે કરી અમે બાબા દેવનો મેળો આ તૈયાર કરી જોજ મુકામેથી કોલી મુકામે જવાના છે। ઘોડા લઈને જયંતિભાઈ મોતીભાઈના નામે ઘોડા જોજ મુકામે।